પશુપાલકોની સેવાકીય કાર્ય અરવલ્લી તેમજ સાબરકાંઠાની જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરી પશુપાલકોને આપેલ ભાવફેર મામલે પશુપાલકો દૂધ ઢોળીને કે દૂધ મંડળી બંધ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે મોડાસાના વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો ઉગ્ર સ્વરૂપે નહીં પરંતુ શાંતિ, સકારાત્મક અને જનહિતમાં 200 લીટર દૂધના 400 પાઉ તૈયાર કરી મોડાસાના સહયોગ 4 રસ્તા પર લોકોને નિઃશુલ્ક વિતરણ કરી સમાજને સંદેશ આપ્યો કે જ્યારે ડેરી અમારા દૂધને યોગ્ય ભાવ આપતી નથી ત્યારે એ દૂધ અમે સમાજને આપીએ છીએ તો ઓછું દુઃખ થાય। ત્યારે વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો દ્વારા સાબર ડેરીના ભાવફેર વિરુદ્ધ અનોખી રીતથી વિરોધ નોંધાવ્યો અને અચાનક જ લોકોને ફ્રી દૂધ મળતા સહયોગ 4 રસ્તા વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી। દૂધના ઓછા ભાવે થતી ખરીદી સામે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ મોડાસાના સહયોગ 4 રસ્તા વિસ્તારમાં દૂધના કુલ 400 પાઉ લોકોમાં નિઃશુલ્ક વિતરણ કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અને પશુપાલકોને ન્યાયસંગત ભાવ ન મળતા અનેક ગામોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। જો કે વણિયાદ કોકાપુર ગામના પશુપાલકો હિંસક કે ઉગ્ર રીતે અપનાવ્યા વિના શાંતિપૂર્ણ અને લોકોના હિત માટે મેસેજ આપતો આવકાર વિરોધ રજૂ કર્યો। વણિયાદ કોકાપુર ગામના પશુપાલકોએ મફત દૂધ વિતરણ કરતા લોકોએ પશુપાલકોના અભિગમને પ્રશંસનીય ગણાવી જનહિતમાં પહેલ કરી હતી। એવા અલ્પેશ રાઠોડ, અરવલ્લી।